રાજકોટ નજીક કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકની આગેવાની હેઠળ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ માં ખોડલના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। આ મુલાકાત દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કાગવડ ખોડલધામ ખાતે એકત્રિત થયા હતા। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી મુકુલ વાસનિકે વિધિવત રીતે ધ્વજારોહણ કર્યું હતું। આ પ્રસંગે વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, સાંસદ જ્ઞાનબેન ઠાકોર, જેનીબેન ઠુમર, લલિત વસોયા અને પાયલ આંબલિયા સહિતના કોંગ્રેસના આગેવાનોએ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી નવા વર્ષમાં ગુજરાતની જનતા માટે સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી। દર્શન બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે અને રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, છતાં સરકાર કોઈ પગલાં લઈ રહી નથી। તેમણે કહ્યું કે વિપક્ષ તરીકે જનતાની લડાઈ લડવાની શક્તિ મળે તે માટે મા ખોડલને પ્રાર્થના કરી છે। તેમજ ચાવડાએ ચૂંટણી પ્રક્રિયા પર આકરા સવાલો ઉઠાવતા કહ્યું હતું કે મતદાર યાદીમાં ડુપ્લિકેટ અને ખોટા મતો છે, જેની ચકાસણી થવી જોઈએ અને ચૂંટણી પંચે ભાજપના એજન્ડા મુજબ કામ ન કરવું જોઈએ। કોંગ્રેસના નેતાઓએ આ મુલાકાતે બિન રાજકીય ગણાવી હતી। ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું કે આ મુલાકાત પાછળ કોઈ રાજકીય કે ચૂંટણીલક્ષી એજન્ડા નથી। તેમણે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે ટ્રસ્ટની ઓફિસમાં શુભેચ્છા મુલાકાત કરી હતી, જેમાં ખોડલધામના વર્તમાન અને ભવિષ્યના આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી હતી। સાંસદ જ્ઞાનબેન ઠાકોરે જણાવ્યું કે સૌરાષ્ટ્ર સંતો અને શૂરવીરોની ભૂમિ છે અને તેઓ સર્વે સમાજમાં ભાઈચારાના ભાવના માટે પ્રાર્થના કરવા આવ્યા છે। તેમણે પણ વિપક્ષની ભૂમિકા મજબૂતાઈથી ભજવવા માટે મા ખોડલના આશીર્વાદ માંગ્યા હતા। તાજેતરમાં અલ્પેશ ઠાકોર સાથે એક મંચ પર દેખાવા મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી કે તે ઉત્તર ગુજરાતના ટૂટાણા ધાર્મિક સ્થાને સામાજિક સુધારાનો કાર્યક્રમ હતો અને ત્યાં કોઈ રાજકીય ચર્ચા થઈ ન હતી। હેમંત શેખવા, જેતપુર।